ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે જ કાળઝાળ ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં માર્ચ મહિનાના શરૂઆતના 10 દિવસમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની પાર પહોંચતા છેલ્લા 3 વર્ષના તમામ રેકોર્ડ તૂટી ગયા. 16 માર્ચ સુધી રાજ્યમાં આકરી ગરમી અને હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી 3 થી 4 દિવસમાં તાપમાન 43 ડિગ્રી સુધી જવાની સંભાવના છે અને એપ્રિલના પહેલા સપ્તાહમાં 45 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. ગુજરાતમાં વર્ષે ઉનાળાની વહેલી શરૂઆત થતાં માર્ચ મહિનામાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ ગરમી રહેશે. અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યભરમાં આગામી 5 દિવસ ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. હીટવેવના જોખમને ધ્યાનમાં રાખી બપોરના સમયે ઘરની બહાર નીકળવું ટાળવું હિતાવહ છે, કારણ કે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં હીટવેવથી લઈને સિવિયર હીટવેવની સ્થિતિ રહેવાની શક્યતાઓ છે. માર્ચ મહિનામાં સૌરાષ્ટ્રમાં ગરમીનું રેડ એલર્ટ અપાયું છે. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનું રેડ એલર્ટ અપાયું છે. સિવિયર હીટવેવની સાથે સાથે ગરમીનું રેડ એલર્ટ છે. કચ્છ, મોરબી, પોરબંદરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદમાં ઓરેન્જ એલર્ટ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જશે.